કે જમાનો હોય કાળો નાગતો હું પણ મદારી છું. જમાનો હોય કાળો નાગતો હું પણ મદારી છું. અરે ઉડતા પંખીને પાડું એવો શિકારી છું, પણ માત્ર ને માત્ર તમારી મીઠી લાગણીનો ભિખારી છું. એટલે આનંદની વાતો કરવી છે, અમે તો તમારી લાગણીના ભિખારી છે. હું હમણાં ગાડી લઈને નીકળ્યો અને ઝઘડો થતો હતો. બે પાડોશી વટતા હતા, હમ હમી ગાળ્યો તો હું ઉભો રહ્યો. હું કલાકાર છું, એનાથી મોટો સલાહકાર છું. અને પછી બેન સમજાયું, કીધું આ રીતે ગાળો એકબીજા ના દેવાય ભઈલા. તો કે શું? અરે મેં કીધું એકબીજાને ગાળો ના દેવરાય. તમે કદાચ એકબીજાને મારો અને ઘાવ થઈ જાય ને તો એ અમુક સમય પછી ઘાવ રૂજાઈ જાય, પણ તમે શબ્દોના ઘા મારો એ ક્યારે રૂજાય નહીં. કારણ કે શબ્દ शब्द संभाल कर बोलिए, शब्द को हाथ नहीं पाओ. एक शब्द औषध करे और एक शब्द करे घाव. એટલે કીધું શબ્દોના ઘા કોઈ દી ના રૂજાય. માણસે માર્યા હોય એના ઘાવ રૂજાઈ જાય. એટલે કીધું આ રીતે વટો મત, ગાળો એકબીજા ના દેવાય. તો બે જણા હે કલ્પેશભાઈ, શબ્દોના ઘાવ ના રૂજાય અને માણસે માર્યા હોય એના ઘાવ રૂજાઈ જાય. મેં કીધું હા. તો બે જણા ઘરમાં ગયા. મેં કીધું ઝઘડો પૂરો તલવારો ધોકા લઈને આયા. કે શબ્દોના ઘાવ નથી રૂજાતા, આના રૂજાઈ જાય. એટલે એમ બટ્યા. હમણાં તો એક ડાયરામાં કલાકાર ગાતા હતા અને એમાં એક ભાઈ આવીને કીધું, જપ્પો બહુ સારો હતો. એટલે આવીને કે વાહ, શું તમારું ગળું છે, ખૂબ સુંદર ગળું છે. તે તો રાજી થઈ ગયા કે હોય જ ને, રોજ 3 કલાક રિયાઝ કરું. તે ઓલ્યો કે ગાવાના ગળાની વાત નથી કરતો, જપ્પાના ગળાની વાત કરું. કિયા દરજી પાસે સીવડાવો છો? અમન કહો અમે સીવડાવો. પણ આ તો અમે હમણાં હાસ્યની થોડી કલાકારની વાતો કરી, પણ કલાકાર છે કે નહીં એ સંસ્કૃતિને જીવાડવાનું કામ કરે છે. કારણ કે કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી. અરે ભૂસ્યું ચિત્ર પોતાનું અને બીજાની રેખા અમર રાખી. ન રાખી એણે દાન પર દ્રષ્ટિ, એણે તો સદાય દાતા ઉપર રાખી. હે પ્રભુ જેવી આપી તે જિંદગી એ અમે શંકા વગર રાખી. કારણ કે આપણા મહાપુરુષોને આ ધરતી છોડ્યાના 500 700 કે 1000 વર્ષ થઈ ગયા હોય, પણ એને જીવાડવાનું કામ આપણા કલાકારોએ કર્યું છે. મારે પાસે મારા એક મિત્રની વાત કરવી છે. મારા એક મિત્ર છે હીરો, નામ એનું હીરો, પણ વિલન થી એ ઉપર. અને પાછો ગજબનો છે, કારણ કે એનું એક તો મોટું એવું છે ને, એની શકલ એ ભિખારીને 10 રૂપિયા આપે ને દાનમાં, તો ભિખારી 8 રૂપિયા પાછા આપે. કે સાહેબ તમારા તો આટલા ના હોય ને. એક જગ્યાએ તો 10 રૂપિયા દાનમાં આપ્યા તો ઓલા પાછા આલ્યા ને કે સાહેબ અમે સ્ટાફ નું નથી લેતા. એટલે એવું હોય છે. અને પાછો એક ગજબનો છે, આની આમ બુદ્ધિ તો ગજબની છે. હમણાં એક દી માર પાસે આવ્યો, મને કે કલ્પેશભાઈ આ સમય છે ને, અત્યારે લોકો દીકરા દીકરી વચ્ચે ખૂબ ભેદભાવ કરે. મેં કીધું હે, અરે કીધું અત્યારે તો દીકરા દીકરીને એક સમાન માનવામાં આવે, ક્યાં ભેદભાવ? ના ના કે કલ્પેશભાઈ ખૂબ ભેદભાવ કરે. પણ મેં કીધું શું ભેદભાવ કર્યા? અરે મને કે કલ્પેશભાઈ હું કે લગ્નમાં ગયો તો, મારા મિત્રના લગ્ન હતા અને ત્યાં મારા મિત્રની હાળીએ મારા મિત્રના જોડા ચોર્યા ને, બૂટ ચોર્યા ને, મોજડી ચોરીને વાહવાહી થવા માંડી આખા માંડવામાં કે ના કેટલી હોશિયાર છે ને, એની વાહવાહી થવા માંડી. અને મારા મિત્રની મોજડી ચોરી હતી એટલે મેં બદલો લેવા માટે કે થોડી એની નાનકડે ચોરી કરી પોલીસ બોલાવી કે આવો ભેદભાવ. પણ મેં કીધું તે શું ચોર્યું બદલો લેવા? મને કે મેં કન્યાની ઘરેણાની બેગ ચોરી. લાગતું એને મોદડી ચોરી હતી ને તું હાવ દાગીના ચોરે જેલમાં થો ને. અને પાછો હમણાં એને એક દી ઊંટ કહેડ્યો. ઊંટ કહેડ્યો નહીં કારણ કે લોબો હોય, પણ આ તો દિવાલે ઉભો તો એ કહેડ્યો. કરમ કાઠા હોય તાર ગમે ત્યાંથી કહેડે. તો મેં તો ગામમાં જઈને વાત કરી, કીધું મારા મિત્ર હીરાન તો ઊંટ કહેડ્યો. ગજબ થઈ ગયો. તે ગામવાળા કે ઈ તો સારું થયું તારા મિત્ર હીરાન ઊંટ કહેડ્યો, બાકી જો કોઈ માણસને કહેડ્યો હોત તો બિચારો મરી જ જોત. એટલે માણસમાં જ એની ગણતરી નથી થતી, બોલો. અને હમણાં તો એક દિવસ એને સાહેબે ઉભો કર્યો કે હીરા ઉભો થા, ધારી લે કે તારા જમણા હાથમાં 5 લાડુઆ છે, તારા ડાબા હાથમાં 5 લાડુઆ છે. ના ના કે સાહેબ નથી ધારવા. તમે કોઈ ના, અરે કે ધારી લે તારા ડાબા હાથમાં 5 લાડુઆ છે. અરે સાહેબ નથી ધારવા, ધારા જ મોઢામાં પાણી આવે. અરે પણ ધારી લે ને, તારા બાપાનું શું જાય? ચલો સાહેબ ધારી લીધું.
હવે સાહેબ કે હીરા તારી લે, હવે તારા ડાબા હાથમાં પણ 5 લાડુ છે અને તારા જમણા હાથમાં પણ 5 લાડુ છે. હીરો કે નથી ધારવું છે મારે, કે તારી લેને તારા બાપાનું શું જાય? તો કે હારું સાહેબ ધારી લીધું. તો સાહેબ કે હવે ધારી લે, તારા જમણા હાથમાં 5 લાડુ, તારા ડાબા હાથમાં 5 લાડુ, ટોટલ કેટલા થાય? તો હીરો કે 7. તો સાહેબ કે તને ગણતરી નથી આવડતી? 5 ને 5 કેટલા થાય? તો હીરો કે સાહેબ તમે ધારી લે ને તમારા બાપાનું શું જાય? 2 વાર મેં ધાર્યું, ત્રીજી વાર તમે ધારો. અને હમણાં તો એક દી મને શું કે કલ્પેશભાઈ મારા લગ્ન થતા નહીં, મને કોઈ કન્યા દેતું નથી, મારા લગ્ન થતા નહીં. જ્યાં જોવા જ્યાં અહીંયા અમે લોકો જોવા આવે, કન્યા વાળા જોવા આવે, જોઈને પછી શું કે આમ તો ડોક્ટર ને બતાડો, આ વરલાન હોય મત બતાડો. અને મને રોજ કે કલ્પેશભાઈ કે મને કોઈ કન્યા દેતું નથી, મારા લગ્ન થતા નથી. પણ મેં કીધું તારું મોટું જોઈ અને તને શાકભાજી વાળો શાકની આરે કોથમી મફતમાં નથી હાલતો, અને કોઈ બાપ એની કન્યા શું કામ હાલે કીધું. પણ એની વાતો ગજબ હોય. હમણાં સાહેબે એક દિવસ એને ક્લાસમાં ઉભો કર્યો અને કે હીરા ધારી લે કે એક ખેતરની અંદર 10 ઘેટા ચરતા હોય અને એમાંથી 4 ઘેટા જતા રહે તો પાછળ કેટલા ઘેટા વધે? તો કે સાહેબ એકે ના વધે. અરે કે તને કહું છું ગણતરી કરતા નથી આવડતી? 10 ઘેટા ચરતા હોય, 4 ઘેટા જતા રહે તો પાછળ કેટલા ઘેટા વધે? તો હીરો કે સાહેબ તમને ગણતરી કરતા આવડતું હશે, તમને ગણિત આવડતું હશે, પણ તમને ઘેટાનો સ્વભાવ નહીં આવડતો હોય. એ તો 4 જાય પાછળ બીજા જતા જ રહે. અને હમણાં તો મારા મિત્રો છે ને બધા તૈયારી કરતા, હમણાં ફોરેસ્ટ ખાતાની પરીક્ષા ગઈ કે નહીં તો એની તૈયારી કરતા. તો એમાં એક મિત્રે ખૂબ તૈયારી કરી, ખૂબ એટલે ખૂબ તૈયારી કરી. અને એટલી તૈયારી કરી કે ઔષધિઓનો શું ઉપયોગ હોય ને કઈ ઔષધિ, કારણ કે ફોરેસ્ટ ખાતાની અંદર તો આપણે એવું જ વાંચવાનું હોય કે આ ઔષધિથી આ સારવાર થાય ને આ પ્રાથમિક રોગની અંદર આ વપરાય. અને એણે ખૂબ અભ્યાસ કર્યો કે તુલસીનો શું ઉપયોગ થાય ને અરડુસીનો શું ઉપયોગ થાય ને દેશી દવા કઈ રીતે કરવી ને પ્રથમ ઉપચાર કઈ રીતે કરવો. એટલી બધી તૈયારી કરી અને પરીક્ષા આપી, પણ પરીક્ષામાં પાસ ના થયો, ફેલ થયો. બીજા હોય તો આપઘાત કરે, પણ આ તો અમારો મિત્ર આપઘાત થોડો કરે કે હવે કરવું શું? પરીક્ષામાં ફેલ થયો, બીજી પરીક્ષાની તૈયારી થાય એમ નથી, તો કરવું શું મારે? તો પછી આમાં કે આટલો બધો ઔષધિઓનો અભ્યાસ કર્યો છે ને, અભ્યાસ એટલે અપરંપાર અભ્યાસ કરી નાખેલો ઔષધિઓનો. તો કે હવે બીજી તૈયારી નથી કરવી, હવે ઔષધિનું દવાખાનું ખોલવું. તો ડાયરેક્ટ તૈયારી કરતા ડાયરેક્ટ ઔષધિય ડોક્ટર બની ગયો. દવાખાનું ખોલી નાખ્યું અને લોકો આવે સારવાર કરે ને ઔષધિય દવાખાનું, અને દવાખાનું હારામાં હારું ચાલવા માંડ્યું. લોકો આવે સારવાર કરે ને ખૂબ એનું આખા વિસ્તારમાં નામ થઈ ગયું. અને 2 મહિના પછી મને ખબર પડી કે એમ તો જેલમાં પૂર્યો. હું એને મળવા ગયો, અલ્યા કીધું તું લોકોની હારી સારવાર કરતો તો, દવાખાનું હારું ચાલતું હતું, તને જેલમાં હું કામ પૂર્યો? તો મને કે કલ્પેશભાઈ મેં બસ એક દર્દીની સારવાર કરી એમાં મને જેલમાં પૂર્યો. મેં કીધું અલ્યા દર્દીની સારવાર કરે અને કોઈ જેલમાં ના પૂરે? અરે કે ખરેખર કલ્પેશભાઈ મારે અહીંયા એક દર્દી આવ્યો એની મેં સારવાર કરી. આપણે અહીંયા ખબર છે પહેલા કે આપણે ભણતા તો આવતું પ્રાથમિક રોગોની ઉપચાર, એ રીતે મેં કે દવા કરી એમાં મને જેલમાં પૂર્યો. અલ્યા મેં કીધું ના પૂરે, આપણે તો ઠેઠ રામાયણમાં શીખવાડેલું કે દુશ્મન દેશનો વ્યક્તિ હોય એની એ ડોક્ટરે સારવાર કરવી પડે, એટલે કીધું દવા કરવા બદલ તને જેલમાં ના પૂરે. અરે મને કે ખરેખર કલ્પેશભાઈ મારે અહીંયા એક દર્દી આવ્યો ને, આપણે કે પહેલા શીખ્યા હતા ખબર કે કોઈને એને હાપ કરડ્યો હતો, તો આપણે દેશી ઉપચારમાં શીખ્યા હતા કે કોઈને હાપ કરડ્યો હોય કે નહીં, દાખલા તરીકે અહીંયા કરડ્યો હોય તો ઝેર આખા શરીરમાં ના ફેલાય એના માટે આગલા ભાગે કાંઠો પાટો બાંધવાનો. મેં કીધું હા. તો મને કે એક દર્દી આવ્યો હતો અને એને હાફ કરડ્યો હતો, ઝેર આખા શરીરમાં ના ફેલાય એના માટે મેં આગળના ભાગમાં કાંઠો પાટો બાંધ્યો અને એમાં જેલમાં પૂર્યો. તો મેં કીધું દર્દી આવ્યો એને હાફ કરડ્યો તો ક્યાં? મને કે અહીંયા ગળે કાંઠો પાટો બાંધ્યો. બોલો. મને કે કલ્પેશભાઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ને તારે ખબર પડે કે દર્દીનું મૃત્યુ ગળાફાહો આપવાથી થયું તો હાફ તો બિનઝેરી હતો. એટલે શીખ્યા વગર દવા કરે ને તો ઘણી વાર આવું થઈ જાય. પાછું ડોક્ટર નું એવું, હવે આપણે અહીંયા કોઈ મહેમાન આવે કે નહીં આપણે અહીંયા, તો હવે માલધારી હોય કોઈ દૂધ કે દહીં કે ઘી કે એને એ ભેટમાં આપે. ખેડૂત હોય તો એને જે ખેતરની અંદર કોઈ શાકભાજી વાયું હોય, કોઈ બાજરી ઘઉં ઈ આપે કે માસીનો દીકરો ઘણા દી આવ્યો છે લેતો જાય. પણ ડોક્ટર આવે દી એને શું આપવું? એમ તો કેવરાય નહીં કરે મારા મોમાનો દીકરો 12 વર્ષે લે એક ઇન્જેક્શન લેતો હોય.
મોદો નહીં પડે. અને હમણાં તો એક જગ્યાએ તો ભાઈ દવાખાને એક ભાઈ દાંત ઘટાડવા માટે જાય. એમને આ એક દાંત દુખતો હતો અને બાજુની દાઢ દુખતી હતી. તો દાઢ ઘટાડવા માટે જ્યાં અને અહીંયા જઈ અને કીધું કે મારી એક દાઢ કાઢવાની છે. તો ડોક્ટર આયા માસ્ક પહેરીને, અને એક દાઢ કાઢવાની હતી ને તો ઈ તો કાઢી પણ એની બાજુની બે કાઢી નાખી. તો એ તો રાડ્યા નાખવા માંડીને, અરે કે શું કર્યું, મારે એક દાઢ કાઢવાની હતી ને બે શું કામ કાઢી નાખી? તો એ ડોક્ટર માસ્ક ઉતારીને કે મને ઓળખ્યો? કે ના, કે પેલા આપણે અમદાવાદમાં કે બાજુમાં રહેતા ખબર કે હા, અને આપણે બેન ઝઘડો થયો તો કે હા, અને એ વખતે તે કીધું તું કે તું મારું શું ઉખાડી લઈશ. આજ બે દાંત ઉખાડી નો છે. અને હું માલધારી છું એટલે મારે અહીંયા દૂધ લેવા ઘણા આવતા હોય. દૂધનો ધંધો તો હમણાં એક ભાઈ મારે અહીંયા દૂધ લેવાય, પણ નાની એવી બહેણી, હાવ 250 ગ્રામ દૂધ હમાય ને એવડી બહેણી. તો મારે અહીંયા આવીને કે કલ્પેશભાઈ આ બહેણીની અંદર ભેંસનું લીટર દૂધ આપો. મેં બહેણી જોઈને કીધું આની અંદર ભેંસનું લીટર દૂધ ના હમાય, તો મને કે બકરીનું આપો. કેમ જાણે ભેંસનું બકરીનું લીટર નાનું હોય. હમણાં તો મારો એક મિત્ર છે અને એને એક ફિલ્મ જોઈ. હમણાં 12 ફિલ્મ નામની ફિલ્મ આવેલી, અને અમુક વાર ફિલ્મો શું માનસ પટ ઉપર ઘણી અસર કરતી હોય. તો એને 12મો ફેલ નામની ફિલ્મ જોઈ, એની કોઈ દિવસ તૈયારી ના કરતો, એને આ તૈયારી વાળી ફિલ્મની અંદર ઇન્ટરેસ્ટ જ નહીં. પણ 12મો ફેલ ફિલ્મ એને સાંજે જોઈ, રાતે 10 વાગે ફિલ્મ જોઈ રહ્યો, 10:30 વાંચવા બેસી ગયો. ઘરમાં પુસ્તક ને પીડીએફ ડાઉનલોડ કરીને વાંચવા માંડ્યો, અને 11 વાગે તો સ્ટેટસ લગાવી દીધા, સ્ટડી લવર ને બુક લવર ને અબ જિંદગી મેં કુછ કરકે દિખાના. વિચારવા માંડ્યો, એટલે કીધું આને કોઈ દી ભણવા લેવા દેવાની ના ફિલ્મ જોઈને આટલો પ્રભાવિત થઈ ગયો. અને બીજા દિવસે મને મેસેજ કરીને કે કલ્પેશભાઈ મારે યુપીએસસી ની તૈયારી કરવી છે, કલેક્ટરની નોકરી લેવી છે, તો એના માટે સૌ પ્રથમ કયા વિષયની તૈયારી કરાય? મારે યુપીએસસી માં મેઇન સબ્જેક્ટ કયો રાખવો? અરે મેં કીધું 15 દિવસ રે પછી તને કહું. તો 15 દિવસ થયા નતા, એના પહેલા 5 દિવસ પછી કે કલ્પેશભાઈ જીપીએસસી માં મેઇન સબ્જેક્ટ કયો રાખવો? અને પરમ દિવસ પૂછતો હતો કે કલ્પેશભાઈ કોન્સ્ટેબલ નો સિલેબસ શું હોય? અને મેં કહીએ દીધો. મેં કીધું પટાવાળાનો સિલેબસ પૂછે ને એના પહેલા કહી દઉં. અને પાછો મને કે કલ્પેશભાઈ તમે આ ફિલ્મ જોવો, તમને આની અસર થશે. અરે કીધું અમને તારા જેવી અસર થઈ, તમે આ ધંધો મેલીને એમાં પડશે. અને ફિલ્મોની અસર થવી જોઈએ. અમુક હારી ફિલ્મો આવતી હોય ને તો એ માનસપટ ઉપર અને આપણા સમાજને સુધારવાનું કામ કરે. હમણાં એક છાવા નામની ફિલ્મ થિયેટરોમાં ચાલી છે, અને મેં હમણાં જોઈ. કારણ કે જે હિન્દુ સમાજને, હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે જે આપણા લોકોએ મહેનત કરી છે, એ ફિલ્મની અંદર એક છેલ્લે દ્રશ્ય છે, પણ એને ફિલ્મની રીતે થોડું અલગ દર્શાવવામાં આવ્યું છે. પણ હકીકતમાં શિવાજી મહારાજના દીકરા એટલે સંભાજી મહારાજ અને ઔરંગઝેબ કેદ કરે, અને એને એમ કહેવામાં આવે કે તું અમારો ધર્મ અપનાવી લે અને તારો ધર્મ છોડી દે તો તને જીવતો મૂકી દઈએ. અને એ વખતે સંભાજી બોલે કે હું 1000 વાર મરીશ, 1000 વાર જીવીશ, પણ હિન્દુ ધર્મ નહીં છોડું. અને એને 40 દિવસ સુધી યાતનાઓ આપવામાં આવે, નખ કાઢી લેવામાં આવે, પછી કે સંભા હવે આ ધર્મ અપનાવી લે. ત્યારે કે સંભા 1000 વાર મરશે અને 1000 વાર જીવશે, પણ હિન્દુ ધર્મ નહીં છોડે. જ્યારે એમ કહેવાય છે કે હાવ જીભ કાઢી લેવામાં આવે, ત્યારે એમ કે સંભા હજી જીભ વગરે જીવી શકીશ, પણ હિન્દુ ધર્મ છોડી દે અને અમારો ધર્મ અપનાવી લે. અને એ વખતે સંભાજી મહારાજ કે સંભાજી મહારાજ 1000 વાર જીવશે, 1000 વાર મરશે, પણ આ હિન્દુ ધર્મ નહીં છોડે. એટલે આવા જે મહાન યોદ્ધાઓ હિન્દુ ધર્મને સાચવવા માટેનું કામ કર્યું છે, એમના માટે એકવાર તાળીઓથી વધાવી દે એમને. છેલ્લે મારે એક જોક્સ કઈ વિરામ તરફ જવું છે. ખૂબ સરસ મજાનું આયોજન છે કુવારલા ગામનું, ખૂબ સરસ મજાની પબ્લિક છે, અને તમે સાંભળો છો ને એની મજા. ભલે ઓછા છો પણ જે તમને આનંદ આવે ને એટલો અમને આનંદ આવે. બાકી અમે જરાક બોલીને ભાઈ આમ કરીને બેઠા હોય ને તો અમારે હાવ મૂડ ભાંગી જાય. કારણ કે પબ્લિક સામે આવી હોય ને. હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામ, અને આ તો વસરામભાઈનું હેન્ડલિંગ છે, ખૂબ સારું હેન્ડલિંગ છે. કારણ કે અમારી ટીમ શિવરામભાઈ રામપુરા ખૂબ સરસ લોક ગાયક, જેમણે હમણાં ખૂબ સારા ભજનો લોકગીતો રજૂ કર્યા. નિકિતાબેન ઠાકોર ખૂબ સારા ગીતો અને લોકગીતો રજૂ કર્યા એવા. અને અમારે વસરામભાઈ ચૌધરી કે એક આપણા વિસ્તારનો અળાભીડ લોક સાહિત્યકાર, અને માં ચિહરની જેના ઉપર કૃપા છે, અને એના નામમાં જ ચિહર છોરું છે. હોય ચિહર છોરું નહીં, એ ચિહર છોરું.
અને વશરામભાઈ નું આવું આયોજન હોય કે નહીં, જ્યારે પ્રોગ્રામમાં તાર તો મને ટાઈમે બેહારી દીધો, તમને મજા આવે હોય સારી રીતે બોલી શકો. નકા અમુક અમુક જગ્યાએ પ્રોગ્રામ હોય ને, હમણાં તો મારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો 4 વાગે વારો આવ્યો મારો, તો હું બોલવા બેઠો તાર તો બધા સામે હતા, ધાબળા ઓઢી ઓઢીને સુઈ ગયા. એટલે મેં કીધું સાંભળો મને, તો મને કે ના ના તું તાર બોલ્યા રાખ. અરે પણ મેં કીધું સાંભળો તમે તો ખબર પડે, પૈસા લઈને આયા. અરે મને કે ના ના તું તાર બોલ્યા રાખ, અમને ખબર છે તો ખોટું નહીં બોલે.